ભારા નિરણ બાળી દીધી તો હજી રીંગણા ગરમ નથી થયા. તો એક કામ કરવી, કાપીને રીંગણા બટાટાનું શાક બનાવી નાખો. ના રે ના, ખાવું તો વરાળિયા રીંગણાનું શાક, નકર ભલા ભૂખ્યું રહેવું પડે. તો પણ રીંગણા હુંધી વરાળ તો પોકતી ના, કેમ રીંગણા શેકા હે? તો પણ એક કામ કર ને, રીંગણા બધા તાપમાં નાખી દે, હમણાં રીંગણા શેકાઈ જાહે. તાપમાં રીંગણા શેકવી તો રીંગણાનો ઓળો ન કહેવાય, તો કઈ વરાળિયા રીંગણાનું શાક થોડું કહેવાય? ઈ હસવો કરું તો એટલે તો કહું છું. પછી તો ભોળા માણા કંટાળી જાય કે આ રીંગણા કેમ નહીં વરાળમાં શેકાતા હશે. એણે હેઠે તાપ કર્યો, ઉપર રીંગણા ટીંગાડી રાખ્યા. એ કે આમાં એ કે વરાળથી કે રીંગણા ઓલા થઈ જાય તો એ કે એમ એટલા બધા ઊંસા થોડાક રીંગણા ઓલા થતા હશે. તે ભોળાદાદાની વિચારે હવે એ કે આ રીંગણા કેમ એ કે શેકા હે એ કે. તે ભોળાદાદા માણા કે એક ટેમ્પો એ કે લાકડા મંગાવી લો એ કે એટલે જગવી એટલે થઈ જાય. ભોળાદાદા કે એક ટેમ્પો લાકડા મગાવી તો એ કે તો માથે ન પડે એ કે કંઈક બીજું વિચારી કે એમ કરીને એને નાખે. તે ભોળાદાદા માણા કે તો એ કે કેમ એ કે ઓલા શેકા હે. ભોળાદાદા કે આખો દી ભલે વયો જાય પણ એ કે રીંગણા એ કે વરાળ યાદ ખાવા. એટલું જ કહીને ભોળાદાદા ગાય ઘા ઓવડીમાં વૈયા જાય. ઓવડીમાં વૈયા જાય તે ભોળાદાદાને માણા શું કે ભોળાદાદા ઓવડીમાં જાય એ કે કાંઈક કે ઘાસલેટ લેવા જાય છે એ કે રીંગણા હળગાવા એ કે ઘાસલેટ લેવા જાવ એટલે રીંગણા ગાય ઘા ઓલા થઈ જાય ને એ કે પછી ખાઈ બે એ કે વરાળિયા રીંગણા. થોડુંક તગારું હું કામ લાવ્યા? એ તગારામાં તાપ કરવો છે. તગારામાં હું કામ તાપ કરવો? આપણે તાપ તો કર્યો. એ તગારામાં તાપ કરી રીંગણા સુધી વરાળ પોગાડવી છે. ઈ હાસુ લ્યો. પછી તો તાપ કરીને ભોળાદાદા ગાય ઘાવ રીંગણા ઉપર વરાળ રાખવા મળ્યા. તે ભોળાદાદા માણે કે ભોળાદાદા તમને દી કે તમારો મગજ બહુ હાલે. તે ભોળાદાદા કહે કે તારો જ મગજ ના હાલતો હોય કે મારો મગજ તો હાલે જ તેને. ઘડીક ભોળાદાદા વરાળ નાખવા રહ્યા, ઘડીક આમ વરાળ નાખે, ઘડીક ત્યાં વરાળ નાખે. તા તગારું ગરમ થયું ને ભોળાદાદાને લાગ્યું ફૂલ ગરમ. તે ફૂલ ગરમ લાગ્યું એટલે ભોળાદાદાએ તગારું મેકી દીધું. પછી ભોળાદાદાને માણા એમ કે હું છું ભોળાદાદા? તે ભોળાદાદા કે તગારું બહુ ગરમ છું, હું દાઝી જોઈ કે. તે ભોળાદાદાને માણા કે ઘડીક થમો તો હું રીંગણા જોઈ જાઉં એ કે. તે ભોળાદાદાને માણા કે રીંગણા તો એ કે હજી જરીકે ઓલા નથી થાય એ કે હવે કેમ કરવું એ કે. રીંગણા હજી જરીકે વરાળે નથી થાય એ કે. તાતોના થોડીક જ વારમાં મમરાભાઈ આવી ગયા. મમરાભાઈ કે હા શું કરો એ કે. તે ભોળાદાદાને માણા કે વરાળિયા રીંગણાનું શાક બનાવવી કે વરાળથી કે રીંગણા ઓલા કરીએ. તે મમરાભાઈ કે આમ થોડું કે વરાળે ઓલું કરવાનું હોય એ કે. તે ભોળાદાદાને માણે કે આમ જ હશે ને એ કે અમને થોડીક ખબર છે એ કે. તે મમરાભાઈ કે આમ ન હોય એ કે. પછી તો ભોળાદાદા મમરાભાઈને પૂછે મમરાભાઈ કે તો કેમ એ કે આની શાક બનાવવાનું હોય. તે મમરાભાઈ કે તપેલામાં એ કે લાકડાનો માળો બનાવીને કે પછી કે રીંગણાને એનીમાં વરાળે કરવાના હોય આપણે એ કે. ઢોકળા કેમ કરીએ એ કે પેલા એ કે હાટીકા ગોતીને લાકડાના હાટીકા ગોતીને માળો બનાવીને રીંગણા બધા એની માથે મૂકવાના એ કે. પછી કે માળો બનાવેલો હોય એમાં રીંગણા મૂકીએ એટલે એ કે વરાળે શેકાઈ જાય એ કે. આપણે ઢોકળા બનાવીને એવી રીતે એ કે આમ થોડાક એ કે વરાળે રીંગણા ઓલા થાય એ કે. તમે તો હાવ ગાંડાની જેમ કરો. તે ભોળાદાદા એક મેકે માણાને એ કે જો કંઈક શીખી કે આમ થાય શાક એ કે કાંઈ આવડતું જ ના બુદ્ધિ વગરના ને. તે ભોળાદાદાને માણા કે તો તમને ક્યાં આવડે એ કે તમે એ કે આમને ઓલું કર્યું એ કે પહેલાં તમે તી કે ઓલું કરતા થાય એ કે શેકતા થા રીંગણા, મેં તો કાંઈ નહોતું કર્યું. એવી રીતે એ બે વાત કરે.